वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 5મી જુલાઈ 2024 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા ઘણા દિવસોથી આપણે ગઢડા અંત્યનું 12મું વચનામૃત મહારાજના કૃપા વચનો સાંભળી રહ્યા છીએ. આ વચનામૃતમાં મહારાજ આપણને આપણા આત્યંતિક કલ્યાણ માર્ગમાં કરામત બતાવે છે, ઉપાસનાની વાત કરે છે, ભગવાન અને ભગવાનના ઉત્તમ ભક્તના મહિમાની વાતો કરે છે. મહારાજ આમાં જાણપણું એ પણ આપે છે કે તમે ગમે તેટલી સાધના કરો, સેવા કરો, ભક્તિ કરો, દાન કરો, માળા પૂજા પાઠ કરો, ગમે તે કરો, પણ એમાં ભગવાન કે ભગવાનના ભક્તનો દ્રોહ ન થાય એનું જાણપણું અવશ્યપણે રાખજો. અમારે તો બસ ભગવાનમાં બધું આવી ગયું, બીજા કોઈની જરૂર નથી, એવા દ્રષ્ટિકોણ સાથે ઘણા લોકો ભગવાનના ઉત્તમ ભક્ત હોય, વાલા ભક્તો હોય, સંતો હોય અને ભગવાન પુરુષોત્તમ નારાયણે સ્થાપેલા સ્વામિનારાયણ સંપ્રદાયની મહાનમાં મહાન સેવા પરિચર્યા કરતા હોય, ભગવાન સ્વામિનારાયણના મંદિરોના નિર્માણ કરતા હોય, સત્સંગનો વ્યાપ અને વિકાસ કરતા હોય, એવા માટે પણ ઘસાતું બોલે તો મહારાજે કહ્યું કે કદાચ કોઈ પર્વતો પરથી પડે ને મૃત્યુ થાય તો એક વખત મરવું પડે. સાપ કરડે ને મરી જાય, એક વખત મૃત્યુ. નદીમાં તણાયો, ડૂબ્યો ને મર્યો તો એક વખત મૃત્યુ. ઝેર ખાધું ને મર્યો તો એક વખત મૃત્યુ. પણ ભગવાનના ભક્તનો જો દ્રોહ કરે, ઘસાતું બોલે, નિંદા કરે, અપમાન તિરસ્કાર કરે તો એને અનંત કોટી કલ્પ સુધી મરવું પડે છે, જન્મવું પડે છે, એનું કોઈ કાળે કલ્યાણ થતું નથી, મોક્ષ નથી થતો. મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે એના જીવનો નાશ થઈ જાય છે. જે જીવાત્મા અજર છે, અમર છે, બળતો નથી, સુકાતો નથી, સડતો નથી, કપાતો નથી, અજન્મા છે, એવા જીવાત્માના માટે પણ મહારાજે કહ્યું કે એ જીવનો નાશ થઈ જાય જો સંતનો દ્રોહ કર્યો તો. લાલબત્તી મહારાજ બતાવે છે, દીવાદાંડી સમાન આ વચનો છે. સમુદ્રની અંદર તમારું મોટું જહાજ છે, મોટી સ્ટીમર છે, જેટલી બને એટલી ગતિથી એમાં ચલાવો એની ના નથી, પણ જ્યાં દીવાદાંડી હોય ત્યાં આગળ સમજી લો કે મોટા મોટા ભેખડો હશે, ટેકરાઓ હશે, પાણી ઓછું હશે, માટે ત્યાં તમે ધ્યાન રાખો. એમ અભાવ, અવગુણ, નિંદા, તિરસ્કાર જો ભક્ત કે સંતના લેવામાં આવ્યા, કરવામાં આવ્યા તો પછી એ ગમે તેવી મોટી સ્ટીમર હોય, મોટા ખડક સાથે અથડાય એટલે મરવાનું, તૂટવાનું અને ડૂબવાનું. આ શબ્દોને ધારવાની, વિચારવાની જરૂર છે. શ્રીજી મહારાજે
જે સિદ્ધાંત બ્રહ્મ અને પરબ્રહ્મનો અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાનો સિદ્ધાંત આપ્યો છે અને એ સિદ્ધાંતનું પ્રતિપાદન અને પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી પ્રસારણ કરવા માટે મહારાજ પોતાના અક્ષરધામમાંથી પોતાના અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતી સંતને આ પૃથ્વી ઉપર લાવ્યા છે, અનંત મુક્તોને લાવ્યા છે, પાર્ષદોને લાવ્યા છે, ઐશ્વર્ય પ્રતાપ અને નિયમ ધર્મને પણ લાવ્યા છે. શ્રીજી મહારાજના શબ્દો ફરી ફરી વાંચવાનું મન થાય, પણ ભગવાન અને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય કયો નથી. ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ પડે અને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે, અને જે ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે અને અવતરવું પડે, અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય અને તેને કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે અને શરીરનો નાશ કરી નાખે પણ જીવનો નાશ થતો નથી. અને ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે કોઈ કહેશે જે જીવનો નાશ કેમ થતો હશે? તો ત્યાં દ્રષ્ટાંત, જેમ હિજડો હોય તે પુરુષ પણ ન કહેવાય અને સ્ત્રી પણ ન કહેવાય, એ તો કે વૃંદલ કહેવાય, તેમ જે ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય છે કે કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી શકે જ નહીં, માટે એનો જીવ નાશ થઈ ગયો જાણવો. ભગવાન અને ભગવાનના ભક્તનો સંતનો ઉપાસકનો દ્રોહ કરે તો એના જીવનો નાશ થાય. ગીતા, ઉપનિષદો અને વેદો આપણને કહે છે કે આ જીવ છે અજર છે, અમર છે, એ બળતો નથી, કપાતો નથી, સડતો નથી, સુકાતો નથી. તો જીવનો નાશ થયો કેમ જાણવું? તો મહારાજે આપણને સૌને આ વાત ગળા નીચે ઉતરે એવી રીતે વાત કરી કે કોઈ હિજડો પુરુષ હોય તે પુરુષ પણ ન કહેવાય, સ્ત્રી પણ ન કહેવાય, એ કેવલ વૃંદલ કહેવાય. તેમ ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય છે એ કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી શકે જ નહીં, માટે એના જીવનો નાશ થયો. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે એને પર્વતનો કેવો કોઈ દેહ આપી દે, વર્ષો સુધી, યુગો સુધી એમના એક જગ્યાએ પડ્યો રહે, એનાથી ન થાય, માળા ન થાય, પૂજા ન થાય, ભજન ન થાય, ભક્તિ ન થાય, ઉપાસના ન થાય, સ્મરણ ન થાય, કાંઈ જ ન થાય, જડ જેવો દેહ આપી દે, એટલે જીવ જીવતો હોવા છતાં પણ નાશવંત છે, મરી ગયો સમજવો. કેટલા આકરા શબ્દો મહારાજ કહે છે. શા માટે કહેતા હશે? કે તમે માત્ર ને માત્ર ભગવાનની ઉપાસના કરો છો, સાથે સાથે એ ઉપાસનાની દ્રઢતા માટે, એ ઉપાસનાના સિદ્ધાંતને સમજવા માટે, ભગવાનના મહિમાને સમજવા માટે એમના અનાદિના અતિ ઉત્તમ સંત કે ભક્ત એકાંતિક ધર્મના ધારક છે એનો પણ સમાગમ કરો, એની પણ સેવા કરો, એની પણ આજ્ઞા પાળો, કારણ કે એ ભગવાનથી એક ક્ષણના માટે પણ અળગા થતા નથી. નિષ્કુળાનંદ સ્વામીએ તો ત્યાં સુધી કહ્યું કે સંત તે સ્વયં હરિ, એ બોલે તે ભેળો હું બોલું રે, એહ ચાલે ભેળો હું ચાલુ રે, સંત હું ને વળી હું તે સંત રે, એમાં શ્રી કહે, એમાં શ્રી મુખે કહે ભગવંત રે, સંત જાણજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. મહારાજના શબ્દો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા છે. વચનામૃતમાં મહારાજે કહ્યું કે અષ્ટ પ્રકારની પ્રતિમા છે, એમાં જેવી રીતે ભગવાન અખંડ રહ્યા છે, એ ધાતુની હોય, પાષાણની હોય, પંચધાતુની હોય, ચિત્રામણની હોય, માટીની હોય, એવી જ રીતે આઠમા સંતની, નવમા સંતમાં પણ હું અખંડ નિવાસ કરી રહ્યું છું. પ્રથમનું 27નું વચનામૃત. એવા જે સંત છે એને દેવ જેવા ન જાણવા, મનુષ્ય જેવા ન જાણવા, ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત છે.
અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત આમાં સ્પષ્ટ રીતે પડઘાય છે અને મહારાજે કહ્યું કે જાણપણું રાખજો, નહીં તો કાંઠે આવેલું વહાણ ડૂબશે, ધામ તો નહીં મળે, ધક્કા મળશે. ધામમાં જવાનું તો બાજુ ઉપર રહ્યું, નરકમાં જવાનો વારો આવશે. શ્રીજી મહારાજના શબ્દોને હરરોજ યાદ કરવાની જરૂર. 5 માળા ઓછી પડે તો ચિંતા ન કરતા. કદાચ નિર્જળા ઉપવાસ વૃદ્ધાવસ્થાના કારણે ન થઈ શકે તો પણ ચિંતા ન કરતા. પણ ભગવાનનો ભક્તનો દ્રોહ થાય તો મહારાજે કહ્યું, મહારાજ દરરોજ દંડવત કરતા હતા, એના કરતા એક દંડવત વધારે કર્યું. શુકાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ તમે આજે એક દંડવત વધારે કેમ કર્યો? ત્યારે મહારાજે કોઈ જાણે અજાણે કોઈ ભક્તનો સંતનો દ્રોહ થયો હોય તો એની માફી માંગવા માટે પ્રાયશ્ચિત રૂપે એક દંડવત વધારે કર્યો છે. ભગવાન તો કોઈનો દ્રોહ કરતા નથી, પરંતુ આપણને જાણપણું આપે છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.